પ્રભુનો આભાર માનીએ છીએ આપણે આ સમયના માટે કે ઈશ્વરે ફરી એકવાર આપણને આવો સમય આપ્યો કે જ્યાં આપણે સાથે મળીને દેવના વચનોનો અભ્યાસ કરી શકીએ. ભલાઓ આજે આપણે ઉંમરના કોઈ પણ લેવલમાં હોઈએ પણ આપણે આત્મિક રીતે વિદ્યાર્થી છીએ. વી આર સ્પિરિચ્યુઅલ સ્ટુડન્ટ. કે આમ કહીએ કે હું જ્યારે સ્કૂલમાં કે કોલેજમાં ભણતો હતો ત્યારે હું સ્ટુડન્ટ હતો, હવે તો હું જોબ કરું છું કે બિઝનેસ કરું છું. પણ સ્પિરિચ્યુઅલી જો આપણે જોઈએ તો આપણે જીવીએ ત્યાં સુધી સ્ટુડન્ટ રહીએ છીએ કે આપણે સતત દેવના વચનો શીખવાના છે અને શીખતા રહીએ છીએ. જ્યારે કોઈ માણસ ઈશ્વરના વચનો શીખતો નથી કે શીખવા માટે તૈયાર થતો નથી કે શીખવા માટે સમય આપતો નથી, વ્યક્તિગત રીતે અભ્યાસ કરતો નથી અથવા તો જે બાઇબલના વચનો પ્રમાણેનું શિક્ષણ છે તેને સાંભળતો નથી, તો એ વ્યક્તિ દેવના ઈરાદામાં આગળ વધી શકતો નથી કે દેવે તેના માટે જે ઈરાદો રાખ્યો છે એ પૂરો કરી શકતો નથી. સો આપણને શિક્ષણની બહુ જરૂરિયાત છે વાલાઓ, અને એના માટે ફરી એકવાર આજે આપણે શાસ્ત્રોમાંથી થોડો અભ્યાસ કરવા જવાના છે. હું ચોક્કસ વિશ્વાસ કરું છું આ સમય આપણા માટે આશીર્વાદનું કારણ બનશે. પુનર્નિયમનો 22મો અધ્યાય તેની પહેલી બીજી કલમ હું વાંચું છું, ધ્યાનથી તમે સાંભળજો. તમારી પાસે બાઇબલ હોય તો પણ તમે પણ તેમાં જોઈ શકો છો. જ્યાં પ્રમાણે લખ્યું છે પુનર્નિયમ 22, તારા ભાઈના બળદને કે તેના ઘેટાને ભૂલું પડેલું જોઈને તેનાથી તારે સંતાવવું નહીં. તારે તેને તારા ભાઈની પાસે જરૂર પાછું લાવવું. જો તારો ભાઈ તારી પડોશમાં રહેતો ન હોય અથવા તું તેને ઓળખતો ન હોય તો તારે તેને તારા ઘરમાં લાવવું ને તેને તારી પાસે રાખવું, ને તારો ભાઈ તેની શોધ કરે ત્યારે તેને તે પાછું સોંપવું. પ્રભુની સ્તુતિ કરીએ છીએ વલાઓ આ વચનના માટે. દેવે ઇઝરાયેલી લોકો હતા, એ ઇઝરાયેલી લોકોને મૂસા દ્વારા અલગ અલગ બાબતોને લગતા નિયમો આપ્યા, સામાજિક નિયમો આપ્યા, સમાજમાં કેવું હોવું જોઈએ તેને લગતા નિયમો આપ્યા, વ્યક્તિગત રીતે જ્યારે પાપ થાય ત્યારે શું કરવું તેના નિયમો આપ્યા, ક્રિમિનલ બાબતોને લગતા નિયમો આપ્યા કે જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરે છે તેનાથી ખૂન થાય છે તો તેની સાથે શું કરવું, એ બધી બાબતોને લગતા નિયમો દેવે મૂસા દ્વારા ઇઝરાયેલી પ્રજાને આપ્યા. અને જો આ વાંચીએ છીએ આપણે તો આ એક સામાજિક નિયમ છે કે જો તારા ભાઈનું ઘેટું અથવા તેનું બળદ કે તેનું ગધેડું ખોવાઈ ગયું હોય અને ભૂલું પડ્યું હોય, અહીંયા બહુ સરસ શબ્દો છે, ભૂલું પડ્યું હોય, રસ્તો ભૂલી ગયો હોય, માર્ગ ભટકી ગયો હોય અને તું તેને જુએ તો તારે તેને પાછું લાવવું, તારે તેની અવગણના કરવી નહીં. ઇંગ્લિશમાં સરસ લખ્યું છે ડોન્ટ ઇગ્નોર, કે એ ભૂલું પડી ગયેલું જાનવર છે, તારે તેની અવગણના કરવી નહીં. તારે તેને તારા ઘરે લાવવું, તારા ઘરે લાવીને તારે તેને તારા ઘરે રાખવું, અને જો તારો ભાઈ ત્યારે તેની શોધ કરતો કરતો આવે તો તારે તેને પાછું સોંપી દેવું. ભલો આ દેવે ઇઝરાયેલી પ્રજાને આ એક નિયમ આપ્યો. હવે આપણે જાણીએ છીએ કે એ ફક્ત ઇઝરાયેલી લોકો માટે જ નહીં, તમારા અને મારા માટે પણ છે, કેમ કે આપણે નવા કરારના ઇઝરાયેલી લોકો છીએ. આમેન. જૂના કરારના ઇઝરાયેલી લોકો મિસર દેશમાં પાપની ગુલામીમાં હતા, ફારૂની ગુલામીમાં હતા. જૂના કરારના લોકો મિસર દેશમાં ફારૂની ગુલામીમાં હતા અને મૂસા દ્વારા દેવે તેમને ગુલામીમાંથી બહાર કાઢ્યા. તે જ રીતે નવા કરારમાં સમગ્ર મનુષ્ય જાત શૈતાનની ગુલામીમાં, પાપની ગુલામીમાં હતી અને દેવે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમને એ ગુલામીમાંથી બહાર કાઢ્યા. સો આપણે નવા કરારના ઇઝરાયેલી લોકો છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે દેવે આપણને આ મહાન દરજ્જો આપ્યો. ભલા ઇમ્પોર્ટન્ટ વાત છે જેના તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું કે દેવે એમ કહું કે તારા પડોશીનું અથવા તું નથી ઓળખતો એવા વ્યક્તિનું ઘેટું ખોવાયું હોય, બળદ ખોવાયું હોય, રસ્તો ભૂલી ગયું હોય તો તારે તેને સાચો માર્ગ બતાવવો અને તારે તેને સાચા માર્ગમાં લઈ આવવું. તારે તેના માલિકને ના પહોંચે ત્યાં સુધી તારે તેની સંભાળ રાખવી. તો વાલો આ બાબતની અપેક્ષા દેવ એ લોકો પાસે રાખતા હતા. આજે નવા કરારમાં દેવ તમારી અને મારી પાસે પણ ચોક્કસ પ્રકારની બાબતોની અપેક્ષા રાખે છે કે આજે જો આપણે જોઈએ છે કે આપણા સમાજમાં કેટલા બધા લોકો રસ્તો ભૂલી ગયેલા છે, કેટલા બધા જુવાન દીકરા દીકરીઓ રસ્તો ભૂલી ગયા છે. ઇવન ઘણી બધી મંડળીઓ, ઘણા બધા આગેવાનો પણ રસ્તો ભૂલી ગયા છે. ત્યારે તેમને પાછા સાચા રસ્તા ઉપર લાવવાની જવાબદારી કોની છે? તમારી અને મારી છે. તમારી મારી જવાબદારી છે. આ બાઇબલ એ કોઈક ધાર્મિક આગેવાનો માટે નથી આપવામાં આવ્યું. આ બાઇબલ દરેક વિશ્વાસ કરનાર વ્યક્તિને આપવામાં આવ્યું છે અને આ બાઇબલમાં ચોક્કસ આશીર્વાદો છે
તો વાલાઓ આ બાઇબલ આપણને ચોક્કસ પ્રકારની જવાબદારી વિશે પણ કહે છે. જો તમે ને હું પ્રભુ સાથે જોડાયા છે તો આ બાઇબલમાં લખેલી જવાબદારીઓ તમારા મારા માટે છે. તો વાલાઓ આજે તમે કોઈ પણ જગ્યાએ રહો છો તો ત્યાં તમારા સમાજના જે દીકરા દીકરીઓ ભૂલા પડી ગયેલા છે, આડાવડા માર્ગોમાં જતા રહ્યા છે, વ્યસનોમાં જતા રહ્યા છે, તો તેમને સાચા માર્ગે લઈ આવવા માટે તમે શું કરી રહ્યા છો? તમે શું પગલાં ભરી રહ્યા છો? કારણ કે દેવ તમારી મારી પાસે આ પ્રકારની ચોક્કસ અપેક્ષા રાખે છે કે આપણે તેમને બચાવવા માટે પગલાં ભરીએ. જુવાન દીકરાઓ વ્યસનો પર હોય, જુવાન દીકરીઓ આડા માર્ગે હોય, વાતો કરવી બહુ સહેલી છે. આજે મિશન રોડ પર, નડિયાદના મિશન રોડ પર જે લોકો વર્ષોથી રહે છે, તમે તેમને મળીને એવું પૂછો કે આ રોડ ઉપર આટલા વર્ષોમાં કેટલા જુવાનો વ્યસનોમાં મરણ પામ્યા. તમે બરોડા જાઓ અને બરોડામાં જે લોકો વર્ષોથી નિઝામપુરામાં રહે છે, ફતેહગંજમાં રહે છે, ગોરવા વિસ્તારમાં રહે છે, તમે તેમને મળીને પૂછો કે તમારા વિસ્તારમાં કેટલા જુવાનો વ્યસનમાં મરણ પામ્યા. તમે જ્યારે અમદાવાદમાં જાઓ, મણિનગરમાં જઈને પૂછો, સીટીએમમાં જઈને પૂછો, હાટકેશ્વરમાં જઈને પૂછો કે તમારા વિસ્તારમાં કેટલા જુવાનો વ્યસનોમાં મરણ પામ્યા. પુષ્કળ જુવાનો, વાલો લાંબા લિસ્ટ છે કે આપણા જુવાનો એ રીતે વ્યસનોમાં મરણ પામ્યા. તો એ જુવાનોને બચાવવાની જવાબદારી કોની? શું બાળકોની જવાબદારી છે? શું એ સેવકોની જવાબદારી છે? શું એ સુવાર્તિકોની જવાબદારી છે? ઓફકોર્સ તેમની જવાબદારી તો છે જ, પણ વલાઓ એ તમારી મારી આપણા બધાની જવાબદારી છે. તેમને, જે લોકો ભૂલા પડી ગયેલા છે, તેમને ફરી પાછા સાચા માર્ગમાં લાવવા. શું તમારે સ્વર્ગ નથી જોઈતું? હું ઘણી બધી વાર મારી સંગતોમાં કહેતો હોઉં છું કે તમને ને મને પ્રભુ સ્વર્ગ કેમ આપશે? શું એટલા માટે સ્વર્ગ આપશે કે આપણે કોઈ ચર્ચના સભ્ય છે, કે આપણું નામ કોઈક મંડળીના ચોપડે લખાયેલું છે, કે આપણે વર્ષના 52 રવિવાર ચર્ચમાં જઈએ છીએ, કે નિયમિત દાન દશાંશ આપીએ છીએ? શું એટલા માટે પ્રભુ સ્વર્ગ આપણને આપશે? ના વલાઓ, એટલા માટે જ નહીં. એ બધી બાબતો કરવી બહુ જરૂરી છે, પણ એટલું પૂરતું નથી. આજે સમાજ ભટકી ગયેલો છે, લોકો ભટકી ગયેલા છે, જુવાન દીકરા દીકરીઓ ભટકી ગયેલા છે, એવા ઘણા બધા આગેવાનો છે ભટકી ગયા છે, મંડળીઓ ભટકી ગયેલી છે. ત્યારે તેમને સાચી દિશામાં લાવવાની જવાબદારી તમારી અને મારી છે. હું તો એવું માનું છું કે મારી જવાબદારી છે જ. કારણ કે એક દિવસ મારે મારા બાપના દરબારમાં ઊભા રહેવાનું છે, તેમના રાજ્યાસન સમક્ષ મારે ઊભા રહેવાનું છે, અને ત્યારે મારે મારા જીવનનો હિસાબ તેમને આપવાનો છે. અને જ્યારે મને પૂછવામાં આવશે, જોય આ પૃથ્વી પર ત્યાં શું કર્યું, કેટલા આત્માઓને ત્યાં સુવાર્તા આપી, કેટલા લોકોને ત્યાં બચાવ્યા, મારે જવાબ તેમને આપવાનો છે, કોઈ માણસને આપવાનો નથી. અને એટલા માટે વલાવો, તમારી આસપાસ, તમે જે સોસાયટીમાં રહો છો, તમે જે રોડ પર રહો છો, ત્યાં જુવાનો જ્યારે ભટકી ગયેલા છે, તમે તેમને બચાવવા માટે શું પગલાં ભરી રહ્યા છો? શું તમે તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છો? તેમના માટે મધ્યસ્થી કરી રહ્યા છો? શું સમય મળે ત્યારે તમે તેમને મુલાકાત કરીને તમે સુવાર્તા આપી રહ્યા છો? અથવા તમે તેમને એવું કહી રહ્યા છો કે દીકરા, તું આ બાબત માટે નથી, તારા જીવનનો વિચાર કર, તારા અનંત જીવન વિશે વિચાર કર, તારા કુટુંબ વિશે વિચાર કર. શું તમે એક વ્યક્તિને જે ભૂલો પડી ગયો છે તેને સાચા માર્ગમાં લાવવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યા છો ખરા? આપણે નહીં ઘણી બધી વાર ગીતશાસ્ત્ર 23 વાંચીએ છીએ કે ભલાઈ તથા દયા મારી સાથે આવશે. હલો, એ ભલાઈ તથા દયા તમારી મારી સાથે ત્યારે આવશે જ્યારે આપણે કોઈનું ભલું કરીશું, આપણે કોઈના ઉપર દયા બતાવીશું. 1 તિમોથીના 6 અધ્યાયમાં જ્યારે અંતના સમયમાં શું બનશે એની વાતો પાઉલ લખતા કહે છે કે અંતના સમયોમાં લોકો સ્વાર્થી બનશે. અને વાસ્તવિકતા છે વાળો, દેવનું કોઈ પણ વચન જૂઠું નથી. એ પાઉલનું વચન નહીં, એ દેવનું વચન છે, અને દેવ હંમેશા સાચા છે. કે આજે આપણે જોઈએ છીએ તો લોકો સ્વાર્થી બની ગયા, સમાજ સ્વાર્થી બની ગયો. મારું થઈ ગયું, મારા બાળકો સેટ થઈ ગયા, મારા દીકરા દીકરીઓ સેટ થઈ ગયા, તેઓ સારો અભ્યાસ કરી લીધો, તેમને સારી નોકરી મળી ગઈ, તેમના લગ્ન થઈ ગયા, હવે આપણે તો પેલું નહીં, અમુક લોકો કહેતા હોય છે કે આપણે તો બધું હવે ફિનિશ થઈ ગયું. ભલે ખ્રિસ્તી માણસ કદી આવું વિચાર ના કરી શકે. ખ્રિસ્તી માણસ કદી એવું ના વિચાર કરી શકે કે મારા બાળકો સેટ થઈ ગયા, મારું કુટુંબ સેટ થઈ ગયું, હવે આપણું તો બધું પૂરું થઈ ગયું, આપણે કશું જોવાનું નહીં. પ્રેઝ ધ લોર્ડ, તમારા બાળકો સેટ થયા, અને પ્રભુ તમારા બાળકોને ખૂબ આશીર્વાદિત કરે, તમારા બાળકોને ખૂબ સારા સ્થાનોમાં હજુ વધારે લઈ જાય, હજુ વધારે ઊંચાઈઓમાં લઈ જાય. પણ વાલાઓ, સમાજના જે બીજા દીકરા દીકરીઓ સેટ થયા નથી, તેમના માટે કોણ જવાબદાર? શું તેના માટે તમે અને હું જવાબદાર નથી? શું આપણે જ્યારે બાઇબલ વાંચીએ છીએ તો બાઇબલ તમને અને મને એવું કહેતું નથી કે એકબીજાની ભલાઈ માટે કાર્ય કરો?
શું તમારું મારું બાઇબલ આપણને એવું કહેતું નથી કે એકબીજાને પ્રેમ કરો, એકબીજાને મદદ કરો, એકબીજાનું ભલું કરો? શું બાઇબલ આપણને એવું કહેતું નથી? તો શું વાલાઓ આપણે અભણ છીએ બાઇબલના વચનોમાં? અજ્ઞાની છીએ? આપણને કંઈ સમજ પડતી નથી? શું એવા લોકો છીએ આપણે? શું એવા લોકો છીએ આપણે કે આપણને કંઈ સમજ પડતી નથી? વાલાઓ, આજે તમારી મારી જવાબદારી છે આપણા સમાજમાં સુધારણા લાવવાની, આપણા સમાજના માટે પ્રાર્થના કરવાની, આપણા સમાજને. આજે હું તમને એક વાત કરું બાઇબલની. બાઇબલમાં બાપ્તિસ્મા વિશે લખ્યું છે નહીં કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે બાપ્તિસ્મા લીધું. હવે ઘણી બધી મંડળીઓમાં છંટકાવનું બાપ્તિસ્મા છે, બાળકોનું બાપ્તિસ્મા છે, ઘણી મંડળીમાં ડૂબકી મારીને બાપ્તિસ્મા આપવામાં આવે છે, ઘણી મંડળીમાં કોઈક ધજા હોય છે એની નીચેથી પસાર કરવામાં આવે છે, ઘણી જગ્યાએ બાપ્તિસ્મા છે જ નહીં. મને એવું થાય બાઇબલમાં એક જ બાપ્તિસ્માની વાત છે, એક જ નિયમ, તો પછી મંડળીઓમાં આ બધા નિયમો કેમ? કે કોઈ જગ્યાએ છંટકાવનું, કોઈ જગ્યાએ ડૂબકીનું બાપ્તિસ્મા, કોઈ જગ્યાએ બાપ્તિસ્મા છે જ નહીં. શું બાઇબલ અલગ અલગ ધારાધોરણની વાત કરે છે? તમે કદી બેસીને વિચાર કર્યો? વ્યક્તિગત રીતે હું તમને આ પ્રશ્ન કરું છું વાલાઓ. જો તમે એવું માનો છો કે હું ખ્રિસ્તી છું, હું દેવ પર વિશ્વાસ કરું છું, તો તમે શાંતિથી બેસીને વિચાર કર્યો બાઇબલ બાપ્તિસ્મા વિશે શું કહે છે? બાઇબલ બાપ્તિસ્મા વિશે શું કહે છે? તમે વિચાર કર્યો? કે પછી તમારી પાસે કોઈ આવ્યું, કોઈને કહ્યું? હું તમને એક વાત કહું, ધ્યાનથી સાંભળજો. તમે કોઈ પણ ચર્ચના સભ્ય હો, પછી એટલું યાદ રાખજો, મંડળીના માટે આભાર, પણ કોઈ મંડળી માણસને તારણ આપી શકતી નથી. મંડળી માણસને તારણનો માર્ગ બતાવી શકે છે. તારણ તો કેવળ યહોવા તરફથી જ છે. પણ એ જે સંગતમાં, એ જે મંડળીમાં તમે જાઓ છો, ત્યાં શું બાઇબલના વચનો પ્રમાણેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે કે માણસોને યોગ્ય લાગે એ પ્રમાણે તેઓ શિક્ષણ આપી રહ્યા છે? તમે શોધવાનો પ્રયત્ન કર્યો ખરો? તમે કદી બાઇબલ ખોલ્યું કે નવા કરારમાં બાપ્તિસ્મા વિશે શું લખવામાં આવ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યાં બાપ્તિસ્મા લીધું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલી ઉંમરે બાપ્તિસ્મા લીધું? તમે કદી માર્કની સુવાર્તા પહેલો અધ્યાય 4 કલમ વાંચી છે, જ્યાં એવું લખવામાં આવ્યું છે અને યહૂદિયાના યરુશલેમના લોકો આવ્યા, પોતાના પાપોનો પસ્તાવો કર્યો, ત્યારબાદ તેઓ બાપ્તિસ્મા પામ્યા? તમે કદી એનો અભ્યાસ કર્યો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 વર્ષની ઉંમરે યરુશલેમના મંદિરમાં ગયા હતા, પણ લૂકની સુવાર્તા 3 અધ્યાયની 23મી કલમમાં લખ્યું છે જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું ત્યારે તેઓ 30 વર્ષના હતા? તમે કદી અભ્યાસ કર્યો છે વ્યક્તિગત રીતે? વાલાઓ, સમાજ ભૂલો પડી ગયો છે, મંડળીઓ ભૂલી પડી ગયેલી છે, આગેવાનો ભૂલા પડી ગયા છે. ત્યારે આપણે કંઈક તેમના કોલર પકડીને એવું નથી કહેવાનું આ છે, પણ વાલાઓ, સમાજને દિશા આપવાની જવાબદારી તમારી ને મારી છે. આપણા જુવાન દીકરા દીકરીઓ, જ્યારે કોઈક છોકરો ફૂલ સ્પીડમાં બાઇક લઈને જતો હોય, અથવા તો કોઈકની દીકરી કોઈની બાઇક પાછળ બેસીને જતી હોય ને, ત્યારે લોકો કે આ જુઓ મા બાપે કેવા સંસ્કાર આપ્યા. આ દીકરી, અલગ કોણ મા બાપ, કોણ માતા પિતા પોતાના દીકરાઓને એવા સંસ્કાર આપે? જા જઈને બહાર દારૂ પી, જા બહાર જઈને ખોટા કામ કર. કોણ મા બાપ પોતાના દીકરીઓને એમ કે જા જઈને તું બહાર જઈને કંઈ ખોટું કામ કર? કોઈ મા બાપ કહેશે? કોઈ નહીં કહેવાલા, કોઈ નહીં કહે. તમે વિચાર કરો, આજે એ જે પરિસ્થિતિ આવીને ઊભી છે ને, ત્યારે તમે હું શું કરી રહ્યા છે? તમે હું શું કરી રહ્યા છે? શું આપણે આપણા બાળકોને, આપણા સમાજને, આપણા જુવાનોને બચાવવા કોઈ પગલાં ભરી રહ્યા છે? ન્યાય કરવો સહેલો છે, દોષ કાઢવા સહેલા છે, પણ તેમને બચાવવા માટે પગલાં ભરવા જરૂરી છે. તમે કદી બેસીને વિચાર કર્યો છે બાઇબલ પ્રભુ ભોજન વિશે શું કહે છે? કે પ્રભુ ભોજન કોણ લઈ શકે? કયા વ્યક્તિઓ પ્રભુ ભોજન લઈ શકે? આજે ઘણી બધી જગ્યાએ અમુક મંડળીઓમાં પ્રભુ ભોજન લેવામાં આવતું નથી. હવે બાઇબલમાં તો એવું લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે લૂક 22માં એમ કહ્યું, મારી યાદગીરીમાં તમે આ કરો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા ના આવે ત્યાં સુધી પ્રભુ ભોજન લેવાનું આપણને કહેવામાં આવ્યું છે, છતાં પણ ઘણી મંડળીઓમાં પ્રભુ ભોજન લેવામાં આવતું નથી. તો વાલાઓ, શું તમે તેના માટે બાઇબલમાં શોધીને કોઈ પગલું ભર્યું ખરું? તમે એની માટે શું પગલાં ભર્યા? વાલાઓ, ખોવાઈ ગયું છે. જે ખોવાઈ ગયું છે ને, તેને ફરી પાછું અસલ સ્થિતિમાં લાવવાનું છે. આજે આપણે રિસ્ટોરેશનની વાત કરીએ છીએ ને, હું તમારે કંઈક વચન વાંચું કે આપણે કયા સમયમાં જીવી રહ્યા છીએ. પ્રયત્નના કૃત્ય 3 અધ્યાય 19મી કલમ, શાંતિથી સાંભળજો. 21મી કલમ. દેવ એ જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોના મુખ દ્વારા જે વિશે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાના સમયો સુધી આકાશમાં તેમણે એટલે ઈસુએ રહેવું જોઈએ. એટલે કે દેવે પોતાના પ્રબોધકો દ્વારા જે બાબતો કહી છે તેની પુનઃસ્થાપના, એટલે કે જે બાબતો અસલ સ્થિતિમાં હતી ત્યાં પાછી ના આવે ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા નહીં આવે.
હવે આજે આપણે જોઈએ છે આપણો સમાજ, આપણા લોકો એ બાઇબલના વચનોમાંથી ખસી ગયા છે, બાઇબલના વચનોમાંથી ખસી ગયા છે. તો જ્યાં સુધી એ બેક ટુ ધ બાઇબલ વચનો પાસે પાછા નહીં આવે ત્યાં સુધી પ્રભુ ઈસુ પણ પાછા નહીં આવે. કોની જવાબદારી વાળા? તમારી મારી જવાબદારી. આપણે આપણા રોડ પર, આપણા વિસ્તારમાં, આપણા શહેરમાં ગણીએ છે લિસ્ટ હોય આટલા વ્યસનોમાં મરણ પામ્યા. શું તમે કદી વ્યસન કરનાર વ્યક્તિની પાસે જઈને એના ખભા પર હાથ મૂકીને એમ કહું આ તારા માટે સારું નથી, પ્રભુ પાસે ફર? હું કરી રહ્યો છું એટલા માટે કહું છું, મને બોજ છે, હું મારા સમાજને, હું આખી દુનિયા બચાવવા માગું છું. આ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા દુનિયા બચાવવા માટે નહીં આવે, હવે ફરી વધસ્તંભે ચડાવવા માટે નહીં આવે. હવે તેમણે તમને ને મને મોકલ્યા છે. હવે પાઉલ ને પીતર કે એલિયા એલિસા નહીં આવે, મૂસા કે યહોશુઆ નહીં આવે, તમને ને મને અત્યારે આ જગ્યાએ મૂકવામાં આવ્યા છે જેથી કરીને આપણા દ્વારા વિશ્વ બચી જાય, આપણા દ્વારા લોકો બચી જાય, આપણા દ્વારા આપણો સમાજ બચી જાય. ભલા શું જે ઘેટું કે ગધેડું ખોવાઈ ગયું હોય તો એને સાચી દિશામાં લાવવાની વાત હોય તો આજે માણસો ખોવાઈ ગયા હોય તેમના માટે આપણે શું કરી રહ્યા છીએ, તેમની માટે આપણે શું પગલાં ભરી રહ્યા છીએ? વાલો બહુ શાંતિથી બેસીને વિચાર કરો કે તમે હું આ પૃથ્વી પર ફક્ત અભ્યાસ કરવા, નોકરી કરવા, બિઝનેસ કરવા, પૈસા કમાવા, કુટુંબના માટે જ નથી. આપણે પહેલાં દેવના માટે છે. વધસ્તંભ એ ઊભું અને આળું લાકડું, ઊભું દેવની સાથે, આળું માણસોની સાથે. પણ આજે લોકોની વિચારધારા બદલાઈ ગઈ છે, મારે તો ઉપર જ બરાબર હોવું જોઈએ, નીચે ગમે તેવું હશે ચાલશે. ભલાઓ એ ખ્રિસ્તી જીવન નથી. તમારી મારી જવાબદારી છે આપણે આપણા સમાજના માટે પગલાં ભરીએ, આપણા સમાજને બચાવીએ, આપણા જુવાનોને બચાવીએ, આપણા જુવાન દીકરા દીકરીઓને બચાવવા માટે મધ્યસ્થી કરીએ, તેમને સુવાર્તા આપીએ, તેમને સાચી દિશા આપીએ. અત્યારે કેવી પરિસ્થિતિ છે કે 4 જણા દારૂ પીતા હોય તો એ 4 જણા બીજા જ્યારે એમની ગેંગમાં બીજો કોઈ ઉમેરાય ને તો એને રોકવાનું કામ નહીં કરશે, આવી જાય આપણી જોડે કંપનીમાં બગાડવાનું કામ કરશે. આ સમાજ છે વાલાઓ, અને એ સમાજમાં સુધારો લાવવાનો છે. હા કદાચ અઘરું હોઈ શકે પણ અશક્ય નહીં. આપણે બધા ભેગા મળીને કામ કરીશું ને તો ચપટીમાં બધું થઈ જશે. આપણે બધાએ એક થવાની જરૂરિયાત છે, બધી મંડળીઓએ એક થવાની જરૂરિયાત છે. શ્રી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી, રાઈટ, ગેત્સેમાની વાડીમાં પ્રાર્થના કરી, મહાન પ્રાર્થનાઓમાંની પ્રાર્થના, એ મારા બાપ આ પ્યાલો મારાથી દૂર કરો. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની બીજી એક મહાન પ્રાર્થના યોહાનની સુવાર્તા 17 અધ્યાયની 21મી કલમમાં છે, હે બાપ જેમ આપણે એક છીએ તેમ તેઓ એક થાય. હે બાપ જેમ આપણે એક છીએ તેમ તેઓ એક થાય. હે બાપ જેમ આપણે એક છે તેમ સમાજ એક થાય, તેમ લોકો એક થાય. ભલાઓ આજે જે સમાજને એકતામાં રહેવાનું કહેવામાં આવ્યું છે ને, આજે એ જ સમાજ ભાગલાવાદી વિચારધારામાં જીવી રહ્યો છે. આજે એ જ સમાજમાં ભાગલા પડી ગયા છે. માથેની સુવાર્તાના 12મા અધ્યાયની 25મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, જે ઘરમાં કે જે સમાજમાં ભાગલા પડે છે ને એ ટકી શકતો નથી. આજે આપણે બધાએ ભેગા થઈ અને વિશ્વમાં જે અલગ અલગ પ્રકારે સતાવણી કરવામાં આવી રહેલી છે તેની સામે મજબૂતાઈથી ઊભા રહેવાની જરૂરિયાત છે. ત્યારે આપણે તો અંદર જ ભાગલાઓ જોવા મળે છે, અંદર જ ભાગલાઓ, અંદર વિખવાદો જોવા મળે છે, અને શૈતાન આ બધી બાબતો દ્વારા રાજી થાય છે. ભલાઓ આપણે, તમારી મારી જવાબદારી છે સમાજના માટે કાર્ય કરીએ. શું તમે એવું ચાહો છો કે મા બાપ પેલા જુવાન દીકરા દીકરીઓને ગુમાવે? તમે જેને મા બાપને એમ પૂછો, જે ઘરમાં એક જુવાન દીકરો કે દીકરી મરણ પામ્યા હોય કે આળા માર્ગે હોય, તમે એ મા બાપને જઈને એમ પૂછો તમારા મનની હાલત શું છે? હું તમને ગેરંટી સાથે કહું, એક શબ્દ બોલી શકશે નહીં, સૌથી પહેલાં આંસુ નીકળશે. તમારી મારી જવાબદારી કોઈ નથી? શું ફક્ત પ્રભુ પાસેથી આશીર્વાદો પ્રાપ્ત કરવાની જવાબદારી છે? હું ઘણા બધા લોકોને જોઉં, વિદેશમાં રહે, જ્યારે ઇન્ડિયામાં આવે, તેમના ઘરોમાં આવે ત્યારે ભેગા મળીને લોકો પાર્ટીઓ કરતા હોય. વેલ, પ્રભુએ તમને આશીર્વાદો આપ્યા, ખાઓ પીઓ જલસા કરો. પણ મને ઘણીવાર એમ થાય, એમને એવો વિચાર નહીં આવતો હોય કે હું કોઈ ગરીબ વિધવા અનાથના ઘરમાં જઈને 6 મહિનાનું અનાજ ભરી આપું. આ એક આપણા સમાજને ઊંચો લાવવાની વાત છે વાલા. આજે તમે કોઈના ઘરમાં અનાજ કરિયાણું ભરી આપશો તો વાલા એ જે દિલથી જે શબ્દો નીકળશે ને એ તમારી પેઢીઓને સુખી કરનારી અને આબાદ કરનારી હશે. તમારા બાળકો સેટ થઈ ગયા, પ્રેઝ ધ લોર્ડ, તમે બીજા બાળકોને સેટ કરવા માટે પ્રયત્ન કરશો, પ્રાર્થના કરશો, તો હું તમને કહું, એ જે આશીર્વાદો પામશે ને તેના કરતાં બમણા આશીર્વાદો તમારા બાળકો પર આવશે. જો તમે બીજા બાળકોને સેટ કરવા માટે પ્રયત્ન કરશો, પ્રાર્થના કરશો, પગલાં ભરશો, દેવ તમારા બાળકોને વધારે સેટ કરશે વાલાઓ. કેમ કે નીતિ વચનો 11મા અધ્યાયની 25મી કલમમાં લખવામાં આવ્યું છે, પાણી પીવડાવનાર પોતે પીશે. આમેન. જે બીજાનું ભલું કરે છે તેનું ભલું થશે. અયુબ 42:10માં લખ્યું છે કે અયુબે
તેના મિત્રો માટે પ્રાર્થના કરી, દેવે તેની દુર્દશા બદલી નાખી. ત્યારે વાલાઓ, આપણા સમાજને બચાવવા આવો પગલાં ભરીએ. નીકળો, જોબ કરો છો, બિઝનેસ કરો છો, કામ કરો છો, સમય કાઢો, અઠવાડિયામાં 1-2 વખત જાઓ, પ્રાર્થના કરો, એવા લોકોની મુલાકાત કરો, એમના ખભે હાથ મૂકીને કહો તારું જીવન એના માટે નથી. એ જુવાનો વ્યસન કરી રહ્યા છે, તમે તેમને જુઓ છો, એમ ના કહેશો આ તો આ રીતે જીવવાના, આ તો આમ જ મરી જવાના, આ તો કોઈનું કહેલું. નો સર, તમે પહેલાં જેને કહો એમને, પછી તમે એમનો ન્યાય કરજો. જાઓ, એમને મળો, દીકરા આ વસ્તુ ખોટું છે, દીકરી આ વસ્તુ ખોટી છે. ભલાઓ, ઘેટું કે બળદ ખોવાઈ ગયું હોય તો તેને એક ભૂલા પડી ગયેલા ઘેટાને પાછું લાવવાની વાત છે તો એક આત્મા છે. યાકૂબના પત્રના 5મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાપીને તેના ખોટા માર્ગમાંથી પાછો ફેરવે છે, એ પાપના પૂંજને ઢાંકે છે. કે લવ કવર ઓવર સિન્સ, પ્રેમ પાપના પૂંજને ઢાંકે છે, કે એને પાપ કરતાં બચાવે છે. ત્યારે આપણી જવાબદારી છે, આપણા સમાજને બચાવવા માટે. એક વાત તમને કહું કે તમારો મારો સમાજ છે, તમારા મારા સમાજને બચાવવા માટે જો આપણે પગલાં નહીં ભરીએ તો બીજા કોઈ લોકો આવશે? તમે મને કહો, કોણ આવશે? આવશે બીજા કોઈ સમાજના લોકો? તમને ખબર છે કે આ દુઃખની વાત છે, પણ હું કહેવા માગું છું કે ઘણી બધી વાર આપણા વિશે, ક્રિશ્ચિયન સમાજ વિશે એવી વાત કહેવામાં આવે કે ખ્રિસ્તીઓ કરચલા જેવા. અમને કરચલાને એક ટોપલીમાં ભરી દો, બીજો કરચલો બહાર આવવા માગતો હોય ને તો એક કરચલો તેને પાછો ખેંચશે. આ બહુ દુઃખદ વાત છે કે બહારના વિશ્વમાં આપણી સાક્ષી આવી છે. હું વ્યક્તિગત નહીં, હું તો આપણો સમાજ, મારો સમાજ. તમે એનું સગા નથી, પણ હું તમને મારા ગણું છું, કારણ કે પ્રભુ ઈસુએ કહું એકબીજા પર પ્રેમ કરો. હું તમને મારા ગણું છું વાલાઓ. તમારા પ્રશ્નો એ મારા પ્રશ્નો છે, રાઈટ? હું તમારા માટે પ્રાર્થના કરું છું, ઘણા લોકો પ્રાર્થના કરતા હશે, પણ આપણા માટે આ એક સાક્ષી છે કે એક ખ્રિસ્તી વ્યક્તિ કે કરચલા જેવા છે, કોઈને આગળ નથી વધવા દેતા. શું આપણે એ સાક્ષીને કાયમ રાખવી છે કે લોકો આપણા વિશે સાક્ષી આપે યાર આ સમાજ બહુ જબરજસ્ત છે, એક આગળ વધતો હોય, બીજો એને ટેકો આપે છે, ત્રીજો એને મદદ કરે છે, ચોથો એના માટે પ્રાર્થના કરે છે, પાંચમો એની ભલામણ કરે છે. મને ઘણા લોકો મળ્યા, એ સાહેબ મારા દીકરા દીકરીઓ કહે છે કે ગવર્મેન્ટમાં આ પોઝિશન પર છે, ફલાણી સંસ્થામાં આ પોઝિશન પર છે. મને સૌથી પહેલો વિચાર એ આવે કે તમારા દીકરા તમારી દીકરી બહુ સારી જગ્યાએ છે તો એમણે સમાજના બીજા દીકરા દીકરીઓને સેટ કર્યા છે? ખ્રિસ્તી સમાજમાં સાહેબ એક વ્યક્તિ એક પોઝિશન પર હોય, બીજા 4ને ત્યાં ગોઠવી દેશે. અને આપણા સમાજમાં આપણે શું કર્યું? હું તો ચોખ્ખી વાત કરું છું વાલાઓ કે તમે મેં આપણા સમાજ માટે શું કર્યું? તમે સારી પોઝિશન પર છો, કોઈ સારી કંપનીમાં જનરલ મેનેજર છો, તમે બહુ સારા પોસ્ટ, તમે તમારા સમાજના લોકોના માટે શું કર્યું? હા, ઓફકોર્સ, કદાચ તમે કોઈને ભલામણ કરી હશે ને તમને કોઈના સારા અનુભવ નહીં થયા હોય તો એનો મતલબ ભલું કરવાનું બંધ ના કરી દેવું જોઈએ. પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય 38મી કલમમાં લખવામાં આવ્યું છે, અને નાઝરેતના ઈસુ સર્વનું ભલું કરતા ફર્યા. હાલો, આપણે એ નાઝરેતના ઈસુના બાળકો છે તો આપણું પણ કામ છે સર્વનું ભલું કરતા ફરવું, સર્વનું ભલું કરતા ફરવું. અને આજે આ સંદેશો આપતા પહેલાં મેં પ્રભુને એક વિનંતી કરી, પ્રભુ કોઈકના હૃદયમાં તમે કાર્ય કરજો. આ સંદેશ હું આપું છું, ખાલી આપવા ખાતર નથી આપતો, ઉપવાસ સાથે બહુ મહેનત કરીને તૈયારી કરીને આપતા હોઈએ છીએ. મેં કહું પ્રભુ આ સંદેશાની અસર એક વ્યક્તિને થાય કે એક વ્યક્તિ એમ કે હું મારા સમાજને બચાવવા પગલાં ભરીશ, તો મારો ઉપવાસ, મારી પ્રાર્થના, મારી મહેનત સફળ થઈ. શું વાલાઓ, તમે હું તૈયાર છે તેના માટે સમાજને બચાવવા? આજે સમાજ ખોવાઈ ગયો છે, મંડળીઓ ખોવાઈ ગયેલી છે, ધાર્મિક આગેવાનો ખોવાઈ ગયા છે, તેમને ફરી પાછા અહીંયા લાવવાની જવાબદારી તમારી મારી છે. પ્રાર્થના કરીએ આપણે તેમના માટે, પવિત્ર આત્મા રેડાય એની માટે પ્રાર્થના કરીએ, આપણા સમાજમાં જાગૃતિ આવે એની માટે પ્રાર્થના કરીએ, મંડળીઓ એક થાય, આગેવાનો એક થાય એની માટે આપણે પ્રાર્થના કરીએ, બાઇબલના સત્ય વચનો લોકો સમજે. મેં તમને વાત ના કરી, તમે પણ જોજો, તમે કોઈ પણ ચર્ચના સભ્યો હો, જોજો બાપ્તિસ્મા વિશે બાઇબલ શું કહે છે, પ્રભુ ભોજન વિશે બાઇબલ શું કહે છે, અન્ય ભાષા વિશે બાઇબલ શું કહે છે, આગેવાનો વિશે બાઇબલ શું કહે છે, સેવા કરવા વિશે બાઇબલ શું કહે છે. તમે વિચાર જોજો, અભ્યાસ કરજો, અને નોટનો પેન લઈને બેસજો, શું કહે છે બાઇબલ, અભ્યાસ કરજો, એ પ્રમાણે પગલાં ભરજો. આવો પ્રાર્થના કરીએ. ખોવાયેલું ઘેટું, ખોવાયેલું બળદ જો પાછું લાવવાની વાત હોય તો આપણા જુવાન દીકરીઓ જે ગેરમાર્ગે છે તેમને પાછા લાવવાની જવાબદારી તમારી અને મારી છે, આપણી જવાબદારી છે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ આપણને કૃપા પૂરી પાડે. દયાળુ પ્રભુ, અમે તમારી પાસે આ સમય આવીએ છીએ, તમે પુષ્કળ અમને આશીર્વાદો આપ્યા, વચનો આપ્યા, વચનોના ખુલાસા આપ્યા, પણ જે રીતે જૂના કરારની ઇઝરાયેલી પ્રજા બળવાખોર હતી તે રીતે પ્રભુ આજે પણ અમે બળવાખોર છીએ.
તમારા વચનો સાંભળ્યા, જાણ્યા, વાંચ્યા છતાં તેને આધીન રહેતા નથી. અમે સ્વાર્થી વ્યક્તિઓ છે. અમે ફક્ત અમારું જોઈએ છે, અમારા કુટુંબનું જોઈએ છે, અમારા સગાવાલાઓનું જોઈએ છે, અમારા મિત્રોનું જોઈએ છે. પણ પ્રભુ, તમે અમારી પાસે એવી અપેક્ષા રાખો છો, અમે અમારા સમાજનું જોઈએ. અમારા સમાજને આગળ વધારવા માટે પગલાં ભરીએ. અમારા સમાજના દીકરા દીકરીઓ જો ભટકી ગયા છે તેમને એ માર્ગમાં પાછા લાવવા માટે પ્રયત્ન કરીએ. અમારા સમાજમાં જે દીકરા દીકરીઓ છે જેમના લગ્ન થતા નથી તેમના માટે અમે પ્રાર્થનાઓ કરીએ. અમારા બાળકો સેટ થઈ ગયા એટલે અમે બસ અમારું પૂરું થઈ ગયું એ સ્વાર્થી મૂર્તિપૂજક વિચારધારામાં અમે ના જીવીએ, પણ એક સાચી ખ્રિસ્તી વિચારધારામાં અમે જીવીએ કે બીજાઓનું ભલું કરવું, બીજાઓને માટે પ્રાર્થના કરવી, બીજાઓને મદદરૂપ બનવું. ત્યારે પ્રભુ, અમે તમારી સમક્ષતામાં નમેલા છે. અમે વિનંતી કરીએ છીએ કે તમારી ઈચ્છા પૂરી કરવા અમારો ઉપયોગ કરો. અમને બોજ આપો, અમને હિંમત આપો. જ્યાં સમાજ નાશ પામી રહ્યો છે, સમાજ ભાગલામાં જીવી રહ્યો છે, એ સમાજ ગમે ત્યારે તૂટી જશે, પડી જશે, ભાંગી જશે. કેમ કે ભાગલાવાદી વિચારધારા જ્યાં આવે છે, જ્યાં ફૂટ પડે છે, એ રાજ્ય ટકી શકતું નથી, એ સમાજ ટકી શકતો નથી. ત્યારે પ્રભુ, એ ફૂટ પડેલો સમાજ સંપૂર્ણપણે નાશ પામે તે પહેલાં એ તિરાડો પૂરવા અમારી મદદ કરો. તમારું વચન કહે છે યશાયા પ્રબોધકના પુસ્તકમાં કે તું ફાટોને સમારીશ, તું તિરાડોને પૂરીશ. ત્યારે ઈશ્વર પિતા, એ સમાજમાં જે તિરાડો પડેલી છે તેને પૂરવા અમારો ઉપયોગ કરો. અમે પગલાં ભરીએ. તમે અમને આશીર્વાદો આપ્યા, એ આશીર્વાદોનો અમે દુરુપયોગ ના કરીએ, પણ એ આશીર્વાદો દ્વારા અમે સમાજનું ભલું કરીએ. તમે અમને સારા સ્થાનો આપ્યા, સારી પોઝિશનો આપી, સારી કંપનીઓમાં સારી જગ્યાએ નોકરીઓ આપી, તો પ્રભુ, અમે ફક્ત તેમાં અભિમાન ના કરીએ, પણ અમે અમારા સમાજના દીકરા દીકરીઓને પણ તેના માટે તૈયાર કરીએ, તેમના માટે સ્થાન તૈયાર કરીએ, અને એ રીતે અમે અમારા સમાજને આગળ લાવીએ. અમે અમારા સમાજને એક નવી દિશા બતાવીએ. અમારા જુવાન દીકરા દીકરીઓને એવી રીતે તૈયાર કરીએ કે આવનાર સમયમાં એ આ વિશ્વને નેતૃત્વ આપનારા બને, આ વિશ્વને આગેવાની આપનારા બને. પ્રભુ, અમારી સહાય કરો. એ સ્વાર્થના કોચલામાંથી બહાર આવવા અમારી સહાય કરો. અમારા અંગત લાભો માટે સમાજને નુકસાન કરવાની અમારી ભાવનાઓમાંથી અમને બહાર કાઢો. લોકોનો ન્યાય કરવાની અમારી ભાવનાઓમાંથી અમને બહાર કાઢો, અને સાચા અર્થમાં સમાજને એક નવી દિશા આપવા, સમાજનું ઉત્થાન થાય એ માટે કાર્ય કરવા, સમાજ એક નવી દિશા પકડે એ માટે પ્રાર્થના કરવા અમારી મદદ કરો, અમારી મદદ કરો, અમારી મદદ કરો. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમીન. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે. અને ફરીવાર ભૂલું પડેલું ઘેટું કે બળદને પાછું લાવવાની વાત છે. જુવાન દીકરા દીકરીઓ, સમાજ ભૂલો પડી ગયો છે, તેને આપણે પાછો લાવવાનો છે. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે અને આ કાર્યના માટે હિંમત અને કૃપા બોજ દર્શન પૂરા પાડે. ગોડ બ્લેસ યુ.